નવા બસ સ્ટેન્ડ સામે આવેલ બ્રજ વિહાર ફરસાણની દુકાન ભાડા અશ્વિનભાઈ કરગઠિયા તેમજ મિનલભાઈ કરગઠિયા ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરતા બંને ભાઈઓને ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા હતા। અશ્વિનભાઈને ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે બહાર લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે। આવા આરોપીઓને ઝડપથી સજા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મારી ગાડી પડી હતી અને રિક્ષાવાળાએ જાણી જોઈ અને અહીંયા રિક્ષામાં મારી ફોર વ્હીલમાં રિક્ષા ભટકાવી દીધી અને એનું કહેવા ગયો કે ભાઈ ધ્યાન રખાઈને, તો એ બાબતે એને બધા ભેગા થાય અને અમારા ઉપર જાનલેવા હુમલો કર્યો અને એવું કીધું કે તારા બાપાને પણ અમે કે આવી રીતે માનસિક ત્રાસ દઈને મારી નાખ્યો હોય કે, અને તમને બધાને એક એકને વીણીને મારી નાખશું કે તમને અહીં રહેવા નહીં દઈએ। મારકુટ કરવામાં કેટલા જણા હતા? મારકુટ કરવામાં 30-35 જણા હતા। એ લોકો બધું ટોળું થઈને જ બધા ભેગા આવ્યા અને અમે જાન બચાવીને અમે તો અંદર દુકાનમાં કરી ગયા પછી તોડીને, નહીતર બધાને મારી નાખે હતી। અત્યારે કેટલા જણને લાગ્યું છે અને કઈ જગ્યાએ છો તમે? અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં છે માંગરોળ, અને 3 જણાને લાગ્યું છે। પોલીસે ફરિયાદ તમારી લીધી કાંઈ? ને પોલીસ હજી અહીં નથી આવી, ત્યાં આવીને પોલીસ અમને દવાખાને લઈ આવી, પોલીસ હવે આવશે। યોગેશ ડાકી, મહાદેવ ન્યૂઝ, માંગરોળ।